નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। હાઈકોર્ટ દ્વારા તમામ અરજીઓ માત્ર એ 4 સાઇઝના કાગળ પર કોમ્પ્યુટરાઇઝ્ડ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ સામે આજે વકીલોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને અદાલતી કામગીરીથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો। બાર એસોસિએશનનું કહેવું છે કે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાથી નવી વ્યવસ્થા સામાન્ય વાદકારો અને ગ્રામ્ય વિસ્તારના વકીલો માટે મુશ્કેલી ઊભી કરશે। એસોસિએશને માંગ કરી છે કે જ્યાં સુધી રાજ્યભરમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અને ફૂલસ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવે તેમજ હાલનું નોટિફિકેશન રદ કરવામાં આવે। નર્મદા જિલ્લા બાર એસોસિએશને સર્વાનુમતે આજથી અનિશ્ચિત સમય સુધી અદાલતી કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે। સાથે જ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધી નોટિફિકેશન પરત નહીં ખેંચાય તો મંગળવારથી વધુ જ્વલંત અને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે। આજની જે અમારી લડત છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 તારીખથી એક નોટિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। એ નોટિફિકેશન મુજબ A4 સાઇઝના કાગળો અને એની સાથે સાથે જે ફોન્ટ છે એ લોહિતો અને એ રીતના ફોન્ટ છે બે, એ ફોન્ટ અત્યારે બિલકુલ ચલણમાં નથી અને જે પેજ છે એ પેજમાં જે માર્જિન છોડવાની વાત છે એ માર્જિન આજુબાજુમાં છે તે 4-4 સેન્ટીમીટર ઉપર અને નીચે 2-2 સેન્ટીમીટર એટલે 12 સેન્ટીમીટરનું કાગળ જતું રહે છે। એક લીટીમાં 4 જ શબ્દ। એટલે જે આ નોટિફિકેશન આવ્યું છે એના વિરોધ માટે અમે આ ઠરાવ કર્યો છે અને આજથી અમે લોકો કામકાજથી અળગા રહેવાના છે। સોમવાર સુધીમાં જો આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો અમે આગળની જે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી લડત ચાલુ રાખીશું। એટલે અમે આ આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને કહીએ છીએ કે આનું જે અમલીકરણ છે એ પક્ષકારો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે, વકીલો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે। આપણો અંતરિયાળ વિસ્તાર છે તો અંતરિયાળ વિસ્તારોમાં આ પોસિબલ નથી, એટલે એવા સંજોગોમાં આ નોટિફિકેશન પરત ખેંચાય એવું અમે આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને અમે જણાવવા માંગીએ છીએ। વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત।